સ્ટેજમાં બેઠો હોય. એટલે વધુ વિશેષ કાંઈ નહીં કહેતા, ચિરાગભાઈના નેતૃત્વમાં અને પિન્ટુભાઈ છે, વિશાલભાઈ છે અને આપણે સુરેન્દ્રનગરના તમામ આગેવાનોના ભાવથી જે કાંઈ અમને બે શબ્દ કહેવાનો મોકો મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. આભાર લાલજીભાઈનો, જેમને યુવા જાગૃતિ વિશે આપણને વાત કરી. ત્યારબાદ આગળના વક્તા આપણા માનવતા મહેમાન શ્રી પ્રેમજીભાઈને વિનંતી કરું કે તે બે શબ્દો કહેશે. પ્રેમજીભાઈ. જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ. અત્યારે અહીંયા ઉપસ્થિત સર્વ કોળી સમાજ ને ઠાકોર સમાજના આગેવાનોને પ્રેમ બારિયાના જય માતાજી, જય માનદાતા, જય વેલનાથ. હવે અમે સુરત થી નીકળ્યા છીએ કોળી સમાજ ઠાકોર સમાજની જાગૃતિ માટે અને કોળી સમાજને ઠાકોર સમાજના હક અધિકાર કેટલા છે કેટલા મળે એની માટે. હક અધિકાર માટે તો વિશાલભાઈ અને ચિરાગભાઈ આ બધા કહેશે, પણ હું એટલું કહીશ કે આપણે જે એકતા હશે ને તો જ આપણી જીત થશે. અને એકતાથી વિશેષ કાંઈ નહીં, કેમ કે આપણી જેટલી સંખ્યા છે, આપણી જેટલી વસ્તી છે એ ગણતરીએ તમે જોવા બેઠશો ને તો આપણે પાસે કાંઈ નથી એમ કહી શકાય. અને ખાલી અહીંયા નહીં, તમે ગુજરાતના ગમે તે ખૂણે જશો એટલે આપણો સમાજ ગમે અહીંયા કાં તો ન્યાય માટે ભીખ માંગતો હશે, કાં નોકરી માટે માંગતો હશે, કઈ ને કઈ રીતે દબાતો હશે, કૂચળાતો હશે. આની માટે જવાબદાર બીજું કોઈ નથી, જે છે એ બધા આપણે જ છીએ. હવે આપણે જવાબદાર છીએ તો હવે આપણે જાગશું નહીં તો હજી કદાચ મને એવું લાગે છે કે આપણા બાળકોનું ભવિષ્ય પણ આવી રીતે જ વહી જશે. નાની નાની સભા ને એકતા ને સંગઠન ને બનાવવામાં વિશેષ તો કઈ નથી કેવું, પણ અમારો સંગઠનનો જે ધ્યેય છે એ તમે એક વખત વિચારજો. આ વસ્તુ આપણે કર્યા જેવી છે તો જ અમારા સંગઠનમાં તમે ચોક્કસથી જોડાજો. અમારું સંગઠન કોળીને ઠાકોર સમાજના હક અધિકાર માટે લડવા નીકળ્યું છે. સાથ સહકાર અત્યારે નહીં તો તમારે પછી દેવો પડશે, અમને નહીં તો કોઈ બીજા આપણા ભાઈને દેવો પડશે. પણ જ્યાં સુધી આપણે આપણા સમાજને સંગઠનને અને સાથ સહકાર નહીં મળે ત્યાં સુધી આપણે આ રીતે સભાઓ કરવી પડશે, નીકળવું પડશે. જય કોળી સમાજ, જય ઠાકોર સમાજ. ખૂબ ખૂબ આભાર પ્રેમજીભાઈ. હવે આ કાર્યક્રમને આગળ વધારતા આપણા માનવતા મહેમાન ભાઈ શ્રી વિશાલભાઈ ચાવડાને વિનંતી કરું પ્રસંગોપાત બે શબ્દો કહેશે. વિશાલભાઈ ચાવડા. જય કોળી સમાજ, જય માનદાતા, જય વેલનાથ, જય ઠાકોર સમાજ. મંચ પર બિરાજમાન લીંબડી તાલુકાના તમામ જે આયોજકો છે તેમનો ખૂબ ખૂબ આભાર કે અમને અહીંયા બોલાવી આમંત્રણ આપ્યું અને આટલું સરસ મજાનું આયોજન કર્યું. આવા તડકાના ક્યાંક તમારા મનમાં પણ સમાજ ભાવના હશે, ભલે આ આટલી સંખ્યા છે પણ અમારા માટે બહુ છે. શરૂઆત નાની છે, લાગશે વાર પણ આવશે મજા. એટલે ઉપાધિ કરતા નહીં, અમને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારું આ સંગઠન જે ધ્યેય જે કામ લઈને નીકળ્યું છે ને એ એક દિવસ 100% અમારું કામ સક્સેસ થવાનું છે. હવે વાત સમાજની એકતાની, તો તમે જ્યારે ગામડે કંઈ પણ ઘટના બની હોય ત્યારે તમે એકલા હો ત્યારે તમને અનુભવ થાય કે આ એકતા શું છે. બગદાણા જે ઘટના બની, આખા ગુજરાતે જોયું કે જે બગદાણામાં જે ઘટના બની, આમું કેવું માથું, કેટલી વગ, છતાં પણ એને પાણી પાઈ દીધું. આ કોળી સમાજ પાઈ દીધું કે નહીં? તો વિચાર કરો, એકતા એ સૌથી મોટી તાકાત છે. આપણે જેટલી તમારામાં એકતા હશે એટલું તમારું જે તમે ધાર્યું નહીં હોય એવું કામ થશે. પૈસા કામ નથી લાગતા, કોઈ લાગવગ કામ નથી લાગતી. આ જોઈ લીધું તમે નવનીતભાઈ વાળી બબાલમાં. એટલે અમે તમારી પાસે કઈ માંગવા નથી આવ્યા, માત્ર ને માત્ર તમને જાગૃત કરવા અહીંયા આવ્યા છીએ. અમારે કઈ તમારી પાસેથી લઈ નથી જવું. અમે તમારા મનમાં ખાલી યુવા કોળી એકતા સંગઠનના વિચારો નાખી દેજો. આજ નહીં, કાલ નહીં, પરંતુ આ વિચારો તો તમારા મગજમાં ગરી ગયા એટલે અમને લાગે છે કે આવતી મીટિંગ અહીંયા હજારોની સંખ્યામાં થશે. પણ
પણ તમારા મનમાં યુવા કોળી એકતા સંગઠનના ચિરાગભાઈના જે વિચારો છે ને એ ઘૂસી જવા જોવે. જેમાં આરએસએસ વાળા ને આ બજરંગ દળ વાળાની બધા જેમ એના મગજમાં વિચારો ઘુસાઈ જાય છે ને એમાં યુવા કોળી એકતા સંગઠનના વિચારો મગજમાં ઘુસાવી અને રોડે કામે લાગી જાજો કાલથી. એટલે 100% આવતી મીટિંગમાં અહીંયા હજારોની સંખ્યામાં માણસ હશે. વધારે વાત નથી કરવી. જય કોળી સમાજ, જય માતા. ખૂબ ખૂબ આભાર વિશાલભાઈ. ત્યારબાદ આગળના વક્તા આપણા મહેમાન શ્રી પિન્ટુભાઈ કોળી, એમને વિનંતી કરું પ્રસંગોપાત 2 શબ્દો કહે છે. ભાઈ શ્રી પિન્ટુભાઈ કોળી. સૌપ્રથમ તો આવેલા તમામ મહેમાનોને બે મિનિટ પિન્ટુભાઈ, અહીંના જે આયોજકો હોય એમની એવી ઈચ્છા છે કે તમને સાફો બાંધીને હાર પહેરાવીને સન્માન કરીને પછી આપણે સમાજને આપણે 2 શબ્દ કહીએ. ભાઈ શ્રી સાફો બાંધશે દિનેશભાઈ અણિયાળિયા, ભીમાભાઈ ગાબુ, મીણાપુર. ખરેખર એક વાત કરું, ચિરાગભાઈ થોડીક આમાં વાર લાગશે. પહેલા તો આ લાગશે વાર પણ આવશે મજા. પહેલા તો મારા સમસ્ત કોળી અને ઠાકોર સમાજના જે પણ ભાઈઓ આટલા તડકાની અંદર જે આ ગરમીમાં બેઠા છે ને એ તમામ ભાઈઓને, યુવાનોને, વડીલોને પિન્ટુ કોળીના નતમસ્તક વંદન. અને જે અહીં બોલાવી જે યુવા કોળી એકતા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ચિરાગભાઈ ઝાલા, વિશાલભાઈ, લાલજીભાઈ, પ્રેમભાઈ, સુરતની સમગ્ર ટીમ તથા અમારા અનિલભાઈ ભામાણી, મેહુલભાઈ, તમામનું જે સન્માન કર્યું ને તે બદલ લીંબડી સમસ્ત કોળી અને ઠાકોર સમાજનો યુવા કોળી એકતા સંગઠન વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. મિત્રો, આ એક હજાર કોઈ વિચાર્યું નહીં હોય કે ચિરાગ ઝાલા સુરતથી લોકોને જાગૃત કરવા માટે નીકળશે અને ખરેખર ગામડે ગામડે 10-10, 15-15 યુવાનો જાગૃત થઈ અને યુવા કોળી એકતા સંગઠનની અંદર જોડાશે. અને એક સંગઠન એવું બનશે ને કે ગુજરાતની ગાદી પર હલાવવાની ટેવ એ સંગઠનના હશે. કારણ કે એ સંગઠનનો અધ્યક્ષ સિંહ હે, એને ચલાવનાર સિંહ હે અને એના હાથ હેઠળ કામ કરનાર અમે પણ સાથે ચિરાગભાઈ જેવા છીએ. કારણ કે અમને જો સમાજ સિવાય કોઈને પડી નથી, ચાહે કોઈ પણ વ્યક્તિ હોય, પણ જો સમાજના મૂળભૂત હક, અધિકાર તથા કોળી ઠાકોર નિગમની અંદર 3500 કરોડનું બજેટ ફાળવવામાં લઈ આવે ને તો 2027માં અંદર ઓલો 8 ગૃહમંત્રી અને ભૂપેન્દ્ર પટેલ આ સરકાર પૂરી તૈયારીમાં રહે. કારણ કે કોળી સમાજ, ઠાકોર સમાજ માગવા વાળો નથી. હજુ તમને રિક્વેસ્ટ કરીને કહેવું છે ને ત્યાં સુધી બરોબર છે, માગવાથી માત્ર ભીખ મળે છે, બાકી દુશ્મનની છાતી ઉપર પગ મેકવાની તાકાત પણ યુવા કોળી એકતા સંગઠન અને કોળી ઠાકોર સમાજ ધરાવી રહે છે. બરોબર છે ને? અમે શાંત છીએ, કોઈ શાંત નથી. અને શાંતિ રાખીએ ને એ અમારા આગેવાનના કારણે અમે શાંતિ રાખી છે. પણ અમે કોઈ સાધુ કે સંત નથી કે અમે શાંતિથી તમે જે પણ ક્યાં જોઈએ અમે સહન કરી લઈશું. પરંતુ જ્યાં સુરત જે ટીમ નીકળી છે યુવા કોળી એકતા સંગઠનની, એ કાલ સવારે એકલી
ના પડી જાય ને એ જવાબદારી તમારી છે મિત્રો. તમારા માટે અમે મોતનું કફનમાંથી નીકળ્યા છીએ, કારણ કે મારી માતાએ પહેલા જન્મમાંથી અને એક સમાજ માટે મરી જાય ને તો કઈ હરશું જ નહીં. એક સમાજ માટે બે ફોટો અને ઘરેથી નીકળ્યું ને ત્યારે એમ કે સમાજ માટે જવાનું થાય, વાંધો નહીં. હજુ કાલના ત્યારે કોઈ ફોન ન કર્યો, કારણ કે એમને ખબર છે કે મારો છોકરો જે પણ કરશે ને એ મારા સમાજ માટે સારું કરશે. મારો છોકરો સમાજ માટે ખપી જશે ને કોઈ હરશું નથી. પણ આ એક કરવામાં સમાજના હક અધિકાર માટે કદાચ આ તમારો દીકરો તમારો ભાઈ એકલો ના પડી જાય ને એ જવાબદારી તમારી છે મિત્રો. ચિરાગભાઈએ એક મુહિમ ચલાવી છે કે સમાજ તો કોળી અને ઠાકોર સમાજને 3500 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવે. ભારતીય જનતા પાર્ટીની અંદર અમુક ચોક્કસ સમાજોનો વિકાસ થાય છે. હું કોઈ પક્ષનો વિરોધી નથી, એ જાહેરમાં હું કહું, પણ શું ખરેખર કોળી અને ઠાકોર સમાજ પાકિસ્તાનમાં આવ્યો છે? આપણે પાકિસ્તાનમાં આવ્યા છીએ તો સવર્ણોને 3500 કરોડ આપ્યા અને આપણને બજેટના નામે ઝીરો. મારે વચ્ચે ફોન આવ્યો 2023 ની અંદર કોળી ઠાકોર નિગમની અંદર એને ફોન ભરેલો 2023 2026 થઈ ત્યાં મારો ફોન આવ્યો, મને હજુ નોકરી ના મળી પણ બજેટ ના આવ્યા. લો હવે તમે વિચાર તો કરો. ખરેખર આ જવાબદારી કે જાગૃતતા એકતા યુવા કોળી એકતા સંગઠન નીકળ્યું ને એના માટે જાગૃતતા માટે અવાજ ઉઠાવવાનો જે આપણા મતથી જીતેલા આપણા સમાજના આગેવાનો છે ને એની જવાબદારી છે. પણ અત્યારે આ યુવા કોળી એકતા સંગઠન આ કામ કરી રહ્યું છે અને ખરેખર હું એટલે જ કહું છું કે ક્યાંક કામ કરતા કરતા આ સંગઠન અને તમારા દીકરાઓ ક્યાંક એકલા ના પડી જવી ને એ જવાબદારી રાખવાની ધ્યાન તમારી છે. અને ખરેખર જો કંઈક પામવા માટે કંઈક ખોવું પડે છે તો અત્યારે અમે સમાજ માટે સમાજની એકતા માટે સમયનો ભોગ આપી રહ્યા છીએ. તો તમે પણ યુવા કોળી એકતા સંગઠનની અંદર તમારા સમયનો ભોગ આપી અને આપણે પણ ગુજરાતની ગાદી ઉપર કોઈ તથા ઠાકોરનો સીએમ મળે ને એવી મહેનત કરવાની જવાબદારી આપી છે મિત્રો. ખરેખર ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો કોળી અને ઠાકોર સમાજ છે. આ જે સમાજ ભિખારી છે, ભીખ માંગી રહ્યો છે, ખરેખર આપણને શરમ આવવી જોઈએ કે આપણા આગેવાનો ત્યાં જઈ અને આપણા માટે અવાજ નથી ઉઠાતો અને કદાચ જ્યારે અવાજ ઉઠાવે છે ને તો એ ભીખમાં અવાજ ઉઠાવે છે. કાલ સવારે અમારી ટિકિટ ના કપી જાય, એ ટિકિટ ની નથી છે. પણ જ્યારે અવાજ ઉઠાવે ને તો એમને પાછળથી આપણે ધક્કો મારવાની પણ આપણી જવાબદારી છે કે જાઓ તમારી પાછળ આખો સમાજ બેઠો છે. આપણે કોઈ પક્ષના ટિકિટની જરૂર નથી, પરંતુ આ પક્ષમાં લડજો. આ સમાજની જવાબદારી છે, તમને જીતાડી છે. બરાબર છે ને? બાકી જ્યાં સુધી આપણે માંગતા રહીશું ને ત્યાં સુધી આપણો કોઈ હા ભરશે નહીં, આપણે કોઈ આપશે નહીં. પરંતુ હવે માત્ર એક મુહિમ જે ચિરાગભાઈ ઝાલા ચલાવી રહ્યા છે ને, જે આપણો સિંહ જે ઘરસા કરતો હાવર નીકળ્યો છે ને એની સાથે જોડાવાનું છે અને ગુજરાતની ગાદીને આ ગેમમાં ધારી દે અને વર્ષથી કોળી ઠાકોર સમાજની નિગમની અંદર 3500 કરોડ રૂપિયા લેવાના છે. બાકી 2027 ની અંદર આ સરકાર પાડી દેવાની છે. તૈયાર છે ને? વધારે કઈ વાત કરતો નથી અને ફરી વખત કહું છું કે હું કોઈનો વિરોધી નથી, પણ મારા સમાજના જો કોઈ હક અધિકાર ખાય ને તો એ સહન કરવા વાળો પણ આ કોળી સમાજ અને 28 વર્ષનો દીકરો નથી. એ મૂળ ઉપર હાથ રાખી કહું છું કે અમને માગતા પણ આવડે છે અને સિલાવતા પણ આવડે છે. જો માગવાથી નહીં મળે ને તો અમને છાતી ઉપર પગ રાખી અને સિવરના વાલી પણ અમારામાં તાકાત છે. જય મારી જય કોળી સમાજ. ખૂબ ખૂબ આભાર પિન્ટુભાઈનો. ત્યારબાદ જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા કોળી એકતા સંગઠનના અધ્યક્ષ ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલાને હું વિનંતી કરું કે જે પ્રસંગો બાદ આપણને એમની વાત રજૂ કરશે. ભાઈ શ્રી ચિરાગભાઈ ઝાલા. વિશ્વવંદનીય આ દુનિયાને
માનવતાનો સંદેશો આપનાર કોળી માતાના કુખે જેનો જન્મ થયો તેવા ગૌતમ બુદ્ધના ચરણોમાં વંદન. અખંડ ભારતનો શિલ્પી, અખંડ ભારત એટલે અફઘાનિસ્તાન, પાકિસ્તાન, મ્યાનમાર, ભારત, નેપાળ, આ અખંડ ભારતમાં જેને એક હથું શાસન કર્યું તેવા સમ્રાટ કોળી અશોકના ચરણોમાં વંદન. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જે પણ કઈ માવતર સમાન આગેવાનો અહીંયા ઉપસ્થિત છે, તેમજ અમે જેની પાસેથી કંઈક શીખ્યા છે, સમાજ દાજ હોય, સમાજ માટે લડવાની ભાવના હોય, સિંહ જેવું કાળજું હોય અને દુશ્મનો સામે લડવાની જે અમને હિંમત આપી છે તેવા અમારા ગુરુ બાબુદાદા ભાટિયાના ચરણોમાં વંદન. અહીંયા ઉપસ્થિત સર્વે કોળી સમાજના ભાઈઓ અને ચિરાગ ઝાલાના જય વહેલાત, જય કોળી સમાજ. જે સમાજ પોતાનો ઇતિહાસ નથી જાણતો તે સમાજ ક્યારે ઇતિહાસ બનાવી શકતો નથી. અહીંયા તમે જે આ સાફો પહેરાયો છે ને, આ તમે જે સાફો પહેરાયો છે, આ જે તાજ છે ને, કોળી સમાજનો તમે ઇતિહાસ તપાસજો. હંમેશા આ કોળી સમાજે છે ને આ તાજ પહેર્યો છે, પહેર્યો. તમે સમ્રાટ અશોકને વાંચજો. એ સમયમાં કોઈની એવી ઓકાત નહોતી, કોઈ દુશ્મનોની તેવડ નહોતી. પછી ચાહે અંગ્રેજો હોય કે ચાહે મુગલો હોય, કોઈને એવી ઓકાત નહોતી કે અખંડ ભારત ઉપર કોઈ મીઠ માંડીને જોઈ શકે. ત્યારે આ દેશને સોનાની ચીડિયા કહેવામાં આવતું. 8 વિશ્વવિદ્યાલય હતી, 50 લાખથી વધારે પણ પુસ્તકો છે હોય, જ્યાં સંગ્રહાલય હોય તો એ પુસ્તકાલય હતી. આ આપણો ઇતિહાસ છે. આ ભારતનું બંધારણ છે અને આ દેશ માટે આ બંધારણ છે ને સર્વોપરી છે. આ જે પુસ્તકમાં લખેલું છે ને તેના ઉપર જ આ આખો દેશ ચાલે છે. અહીંયા તમે જે ચીને તમે જોશો સિંહોવાળી આકૃતિ, આ કોઈની દેન હોય ને તો એ સમ્રાટ અશોક કોળીના દીકરાની દેન છે. અહીંયા લખેલું છે સત્યમે જયતે. રાષ્ટ્રધ્વજમાં તમે જે અશોક ચક્ર જોશો, આ કોઈ દેન હોય ને તો આ કોળીના દીકરાની દેન છે, કોળીના દીકરાની દેન. બાબા સાહેબ આંબેડકરનું નામ પડે ને આપણે એમ કે આ તો માત્ર દલિત સમાજનો નેતા. શું કે આ તો માત્ર દલિતનો નેતા છે. પણ મિત્રો આપણે ગર્વ થવો જોઈએ. બાબા સાહેબ આંબેડકરે ગૌતમ બુદ્ધે આપેલા પંચશીલના સિદ્ધાંતોનો અષ્ટાંગ માર્ગ ઉપર આખે આખું સંવિધાન રચી નાખ્યું. આખે આખું સંવિધાન આ પણ કોઈની દેન હોય ને તો એ કોળીના દીકરાની દેન છે, કોળીના દીકરાની દેન. અને આપણે હંમેશા ઉઠા ભરવામાં આવ્યા છે. આપણે એટલી ખબર છે કે 1947 માં આપણો દેશ આઝાદ થયો. 1947 તમે વટો બાબા સાહેબ આંબેડકર આપને આપ્યા ને તો સૌથી પહેલા 340 આર્ટિકલમાં આ કોળી અને ઓબીસી સમાજને આપ્યા છે. ત્યાર પછી 341 40 અને 41 માં એસસી અને એસટી સમાજને આપ્યા છે. પણ બંધારણ વાંચે કોણ? હે, બંધારણ વાંચે કોણ? આ બંધારણની અનુચ્છેદ 14 થી 18 સુધી સમાનતા આપેલી છે. અનુચ્છેદ 15 એવું કે કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ લિંગ, કોઈ પણ વ્યક્તિ સમૂહને અન્યાય થવો ન જોઈએ, બધા એક સમાન હોવા જોઈએ. આ બંધારણ કહે છે અનુચ્છેદ 15. અનુચ્છેદ 6 એવું કે જેટલી પણ નોકરીઓ છે એમાં દરેકને સમાન તક મળવી જોઈએ. આ કોણ કહે છે? આ બંધારણ કહે છે. આ દેશ બંધારણથી ચાલે છે. પણ બંધારણના બની પણ આપણે ખબર નથી. બંધારણના બની પણ આપણે ખબર નથી. કેમ કે વાસ્તવિક રીતે આપણા સંબંધે કોઈ જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો નથી. આજે આરક્ષણની વાત આવે ને તો આપણે આરક્ષણ નથી મળ્યું તો એમ કે આને કાઢી નાખો, કાઢી નાખો. દાદા
હજી આપણે ભાગીદારી નથી મળી તો એમ કે જવા આરક્ષણ કાઢી નાખો. આ ગુજરાત રાજ્યમાં હવે એક પણ સમુદાય એવો નથી કે આરક્ષણથી વંચિત હોય. આરક્ષણનું નામ પડે ને આરક્ષણની મૂળભૂત વ્યાખ્યા આપણે ખબર જ નથી કે આરક્ષણ આપણે શા માટે આપવામાં આવ્યું. આપણે જે રીતે શિક્ષણથી આપણે દૂર રાખવામાં આવતા હતા, આપણે જ્ઞાતિવાદો ભોગ બનતા હતા, સામાજિક અને શૈક્ષણિક રીતે આપણો દરજ્જો પસાર હતો. તે જોઈને બાબા સાહેબ આંબેડકરે આપને આરક્ષણ આપ્યું છે. આરક્ષણ એ કોઈ ભીખ નથી. શું? આરક્ષણ એ કોઈ ભીખ નથી, આપણો મૂળભૂત અધિકાર છે. હવે હું તમને ખાલી સ્પષ્ટ દેશી ભાષામાં સમજાવું કે આરક્ષણથી શું લાભ થાય. આ ગુજરાતમાં જેની 10% વસ્તી છે, આ ગુજરાતમાં જેની 10% વસ્તી છે એને 10% આરક્ષણ મળે છે. બંધારણ અમલમાં આવ્યું ત્યારથી જેની 7% વસ્તી છે દલિત સમાજને 7% આરક્ષણ છે. જેની 15% વસ્તી છે આદિવાસી સમાજની એને 15% આરક્ષણ મળે છે. જ્યારે આ 60 થી પણ વધુ ઓબીસી સમાજ, એમાં 35% તો આ કોળી અને ઠાકોર સમાજ છે, તો કેટલું આરક્ષણ મળે છે ખબર? 60% ઓબીસી સમાજને માત્ર 27% આરક્ષણ. અને 27% લેખે આઈટીઆઈમાં ભરતી થતી નથી. હવે આરક્ષણથી શું ફાયદો થાય? મેં તમને કીધું આ 10, 7, 15 હિતાવ એટલે હું તમને એમ થતું હશે. હો મામલતદારની ભરતી થાય, હો પોલીસની કોન્સ્ટેબલની ભરતી થાય, હો પીઆઈની ભરતી થાય, હો કલેક્ટરની ભરતી થાય, હો ડોક્ટરની ભરતી થાય, હો પટ્ટાવાળાની ભરતી થાય કે બસના ડ્રાઈવરની ભરતી થાય. 100 તો 100 ઈડબ્લ્યુએસ ને 10% એના લઈ લેવાના હોય. 10 બરાબર 7% આદિવાસીના લઈ લે, 7% દલિત સમાજના લઈ લેવાના અને 15% આદિવાસીના. એ જ રીતે 70% કોના લેવાના? ઓબીસી સમાજના. પણ 70% લેખે ભરતી થતી નથી. હવે હું તમને આંકડા કહું. આપણે શું કે કોઈ બી કાર્યક્રમ હોય, કોઈ બી કાર્યક્રમ હોય ને, ઇનામ વિતરણ કાર્યક્રમ હોય, સમૂહ લગ્ન હોય, સ્નેહ મિલન હોય, બરાબર, તો આપણે એક જ વાત કરીએ કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. શું કે શિક્ષણ હોય તો સમાજનો વિકાસ થાય. તો મારું કહેવાનું એવું છે કે અસંખ્ય સરકારી સ્કૂલોને તાળા લાગી ગયા. લાગી ગયા કે નથી લાગી ગયા? હવે આપણો 90% સમાજ મજૂરી કામ કરવાનો, ભાગ્યા રાખવાનો કે છૂટક મજૂરી કોઈ બી જગ્યાએ કરવાનો વ્યક્તિ છે. હવે 250-300 રૂપિયા દાડિયા જાઓ, ગામની સરકારી સ્કૂલ બંધ અને 5-10 કિલોમીટર પ્રાઇવેટ સ્કૂલમાં એના બાળકને ભણવા માટેની વ્યવસ્થા કરવાની થાય તો એનો અમુક આવકનો સ્ત્રોત કેમાં હોય? શિક્ષણ. બીજું ઉઠીને મજૂરી કામ ગોતવાનું, દાડિયું ગોતવાનું, તો એના બાળકોને ભણવા માટેની વ્યવસ્થા કરે કે કામ ધંધો ગોતે? થાય કે નહીં સમસ્યા? બીજું કે જેટલી પણ સરકારી સ્કૂલો છે, સરકાર એમ કેમ નથી કહેતી ચાલો જેટલી પણ સરકારી સ્કૂલો છે એ બધી સ્કૂલોને ઇંગ્લિશ મીડિયમ કરી દે. આવું કીધું છે કે શું કામ ખબર? અંગ્રેજી છે ને એ શિયાળનું દૂધ છે. શિક્ષણ ને અંગ્રેજી શિક્ષણ છે ને એ શિયાળનું દૂધ છે જે પીએ ને એ ગજના કરે. પણ આ કોળી ઠાકોર, આયર, ભરવા, રવારે, હોય, ઉતાર, મિસ્ત્રી, ઓબી સમાજ 146 ક્યાંથી આવે? આદિવાસી દલિત કે માઇનોરિટી સમાજના દીકરા જો અંગ્રેજી બોલતા થઈ ગયા, જો શિક્ષિત થઈ ગયા તો એ તર્ક સાથે આગળ વધતા શીખી જશે અને રાજનીતિ હું છે ને એ પણ સમજી જશે. હું તમને ચોક્કસ આંકડાઓ કહેવા માંગુ. હમણાંની જે ભરતીઓ થઈ છે, બરાબર, થોડાક આંકડા મારી પાસે છે, હું તમને કહેવા માંગુ. બરાબર ને? લાઈવ છે. આ કઈ ફાકા ફોજદારી કે કોણીએ ગોળ ચોટાડવામાં આવ્યા નથી. કેમ કે દહીં ને દૂધ લેવા જાવ કોણી હંતાની યા કોઈના દીકરાનું કામ નથી. આયા પછી ખાઈ ગયા ભાઈ, આપણા બાળકોથી ખાઈ ગયા છે, ખાઈ ગયા છે વખતથી કહેવાનું. એમાં કઈ શરમ સંકોચ છે નહીં. એટલે એટલી બધી એને ઉપાધિ હોય તો આપણા બાળકો આપી દે ભાઈ.
આપણા બાપનું આપી દે, અમારે કોઈનો વિરોધ નથી. હું તમને થોડાક આંકડા કે 2019-20 માં જીપીએસસી વર્ગ 1 પેન્ડિંગ જગ્યાઓ, કુલ જગ્યાઓ 120 અને ક્લાસ 1 અને 2 ની નોકરીની વાત કરું છું. 2019-20 ની કુલ જગ્યા 120, 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 32 સીટો. કેટલી ફાયદી ખબર? માત્ર 19, 13 સીટો ખવાઈ ગઈ. ત્યાર પછી 2021-22 માં ક્લાસ 1 2 જીપીએસસી 1 2 ની નોકરી, કુલ જગ્યા 102, ઓબીસી ની 70% લેખે આપણા ભાગમાં આવતી હતી 28. ભેરી કેટલી ખબર? માત્ર 23, પાસ ખાઈ ગયા. ત્યાર પછી પોલીસ ભરતી 2024-25 કુલ જગ્યા 12,472, આપણા ભાગમાં 70% લેખે 3,367 આવતી હતી. ભેરી કેટલી ખબર? 2992, 375 સીટો ખાઈ ગયા. ત્યાર પછી પોલીસ ભરતી 2025 અને 26 કુલ જગ્યાઓ 13,591, ઓબીસી ની 70% લેખે 1161 સીટો આપણા ભાગમાં આવતી હતી. ભરી કેટલી ખબર? માત્ર 693, 468 સીટો ખાઈ ગયા. ત્યાર પછી ધોરણ 1 થી 5 શિક્ષકોની ભરતી, કુલ જગ્યા 4,303 આપણા ભાગમાં આવતી હતી. સોરી, આવી ગયું. ધોરણ 6 અને 8 શિક્ષકોની ભરતી, કુલ જગ્યાઓ 4,502 આપણા ભાગમાં આવતી હતી. 1215 સીટો. ફેરી કેટલી ખબર? 693, 522 સીટો ખાઈ. ત્યાર પછી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી, કુલ સીટો 3,557 આપણા ભાગમાં આવતી હતી. 960 સીટો. ભરી કેટલી? 825, 135 ખાઈ ગઈ. ગ્રાન્ટેડ ઉત્તર માધ્યમિક શિક્ષકોની ભરતી, કુલ સીટ 3,994 આપણા ભાગમાં આવતી હતી. 1,078. ભરી કેટલી? 562. બરાબર. ખાઈ કેટલી ગયા ખબર? 516. પિતાઈ માટે 14% ભરતી કરી. ત્યાર પછી નાયબ ઇજનેર વર્ગ 2 ની ભરતી, કુલ સીટ 250 આપણા ભાગમાં આવતી હતી. 68. ખાઈ કેટલી ગયા? 14 સીટો ખાઈ ગયા. ખાલી 54 ભાઈ 21% આપણી ભરતી કરી. આ તો હજી ખાલી ટેલર છે. અહીંયા બોલવા માંગુ ને તો 1 કલાક થાય આંકડાકીય બાબતોમાં. કેટલી? 1 કલાક થાય. જેટલી પણ સીટો, જેટલી પણ ગવર્મેન્ટ નોકરીઓ ભરાય છે 70% લેખે ભરતી થતી નથી. 10% ને 10% આરક્ષણ આપી દીધું વગર માંગીએ. બરાબર. અને જયારે 60% આ ઓબી સમાજને 70% તમે આરક્ષણ આપો છો અને 70% લેખે ભરતી થતી નથી. પછી આપણે એમ કે વાં જાઓ તો તમને ધોકા પડે, વાં જાઓ તો પીઆઈ નથી સાંભળતો, વાં જાઓ તો એસપી નથી સાંભળતો. હમણાં 5 દી પહેલાની ઘટના તારાપુરમાં આપણા કોળી સમાજના દીકરી, ઠાકોર સમાજની દીકરીની જે ઘટના બની તમે જોઈએ છે. જેવડી હાઈટ છે ને એવડી હાઈટે દીકરીનું ગળું બાંધેલું જડેલું છે. બરાબર. કન્યા છાત્રાલયમાં. અને પોલીસ પ્રશાસનની કેવી બેદરકારી. જે ગૃહ માતા કન્યા છાત્રાલયમાં ધૂળે છે, ધૂળીનું કે ખબર? વર્ષમાં એકનો તો જીવ હું લેવાની છું. ઈ ગૃહ માતાને ફરિયાદી બનાવે છે. વિચાર કરો. એડીમાં અને મા બાપને કોઈ પૂછતું નથી તમારે શું કરવાનું છે. વિચાર કરો તમે. જે સંસ્થામાં 34,000 વિદ્યાર્થીઓ ભણતા હોય તો વિચાર કરજો એ સંસ્થાના ટ્રસ્ટીઓના, એના માલિકોની કેટલી વગ છે. એના સંસ્થાની બદનામી ના થાય. બરાબર. અને પેલા પણ કોળી સમાજની દીકરી વિશે આવું થયું હતું 8-9 મહિના પહેલા. આજે બીજી દીકરીનો આવો બનાવ બન્યો છે. કાલે અમે મુલાકાતે ગયા પરિવારની. ત્યાંથી પીઆઈ ને 2 ફોન કર્યા, આણંદના એસપી ને 2 ફોન કર્યા. ઘરના દીકરા ફોન ના ઉપાડે. વિચાર તો કરો. ફોન ના ઉપાડે. શું કામ? એ લોકો વાતમાં છે એટલે નથી ફોન ઉપાડતા. આ કાયદો કઈ કોઈના બાપનો થોડો છે? હે? કોઈના બાપનો છે? જે પણ ગવર્મેન્ટ કર્મચારીઓ છે ને પ્રજાના શું છે?
નોકર છે નોકર. પોલીસ પ્રશાસનનું કામ છે યોગ્ય તપાસ કરવાનું અને આપણે રક્ષણ પૂરું પાડવાનું. એવું નહીં કે મજા આમ ઠોકી બેસાડવાનું. પોલીસ પ્રશાસન યોગ્ય તપાસ નથી કરતી, યોગ્ય આપણે સહકાર નથી આપતી, એટલે આપણે આપણી સમય શક્તિનો વેપાર કરી અને આંદોલન આપણે કરવું પડે છે. નવનીતભાઈ, બાબત જયારે આંદોલન કરવામાં આવ્યું બંધારણનું, તો આમાં આપણા સમાજને કેટલી નુકસાની ગઈ હોય તો આપણે સમજીએ છીએ. કેટલા ગાડીમાં કેટલા રૂપિયાનું પેટ્રોલ આપણે બાયરું હોય છે. બધાનો ધંધો ખોટી કરીને આપણે ન્યાય ગયા. આપણે આજ કરવાની છે. આપણા કેટલા આઈએસ અધિકારીઓ, હમણાં કેટલા આઈપીએસ અધિકારીઓની હમણાં તમને ખબર હોય તો નિમણૂક થઈ છે ભાઈ, બદલી થઈ છે. કોળીના કેટલા છે આવો કયો મને, ઠાકોર સમાજના કેટલા છે? કેમ ભાઈ વસ્તી પ્રમાણે ક્યાંય જોવા નથી મળતા? આપણો એ કોઈ ને તો એને આપણા સમાજના વિસ્તારમાં નથી રહેવા દેતા, બદલી કરીને મોકલી દે છે. મારે નામ ન દેવું પડે. આ વાસ્તવિકતા છે. જેના મત નથી, આઝાદી પછી જેના મત નથી એવા 2% સમુદાયના લોકો અત્યાર સુધીમાં 8 વખત મુખ્યમંત્રી બની ગયા. જેના 5 કે 6% મત છે એના 6 વખત મુખ્યમંત્રી બની ગયા. એટલે એના ગૃહમંત્રી બને, એનો મુખ્યમંત્રી બને, એનો શિક્ષણ મંત્રી બને, એનો નાણામંત્રી બને. તો આપણા સમાજમાં પણ ઘણા બધા આગેવાનો છે શિક્ષિત નથી અને બુદ્ધિ નથી. આ લોકોને બુદ્ધિ આપી તો આપણા આગેવાનોને પાણી આપી છે ભાઈ? આવું છે નહીં, એવું નથી. પણ રાજકીય પક્ષો છે ને, પછી કોઈ પણ હોય, અમે કોઈ રાજકીય પક્ષમાં નથી, પણ રાજનીતિની વાત ખુલીને કરીએ છીએ. રાજકીય પક્ષો અત્યારે પ્રાઇવેટ કંપની બની ગઈ છે. પ્રાઇવેટ કંપની એને મજા આવે એને મેનેજર બનાવે અને મજા આવે એને પટ્ટાવાળો પણ બનાવી દે. મિત્રો યાદ રાખજો, જ્યાં સુધી તમારા મતની કિંમત નહીં સમજો ને બરાબર, ત્યાં સુધી કાંઈ પરિવર્તન આવવાનું નથી અને નથી. રૂપાણી સાહેબ જયારે મુખ્યમંત્રી બન્યા ત્યારે રૂપાણી સાહેબને કોઈ ઓળખતું હોય તો તમે મને કહો. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા, કોઈ ઓળખતું હોય તો તમે મને કહો. ગૃહમંત્રી હર્ષસંઘવી બન્યા અને કોઈ ભોજ્યભાઈ ઓળખતું હોય તો કહો મને. ઓળખતું હતું કોઈ? અને આપણે બધા ભેગા થઈને બનાવવા માંડીએ કે અમારે આ નેતાને મુખ્યમંત્રી બનાવો, આને ઉપમુખ્યમંત્રી બનાવો. તો કોઈને ઓળખતા ન હોય ને આવી ગાદીએ બેસી જાય છે. વિચાર કરો, આવું કેમ? આવું કોઈને વિચાર આવે છે ખરી? અમને આવે છે એટલે સાથી ઠોકીને છે ને બોલીએ છીએ. અમને પીડા છે. આ સમાજની જે નોકરી ખવાય છે ને એની પીડા અમને બોલે છે. અહીંયા બાજુમાં શિક્ષણ ધામ આપણે બને છે, પરિવર્તન એકેડમી વંદન છે. આ સુરેન્દ્રનગરના કોળી સમાજના આગેવાનોને ધન્યવાદ આપું કે એવું મોટું શિક્ષણ ધામ તમે બનાવ્યું છે. પણ તમને ખબર નહીં હોય કે શિક્ષણ ધામ બનાવવા માટે પણ આ સરકારે 100 કરોડ ઉપર આપેલા છે ચોક્કસ સમુદાયને. તમને કેમ કઈ આપતા નથી ભાઈ? શિક્ષણ ધામ દર વર્ષે સરકારને તમે 47,000 રૂપિયા પર વ્યક્તિથી તમે ટેક્સ ચૂકવો છો. તમારા ઘરમાં 4 વ્યક્તિ હોય એટલે 1 લાખ ઉપર તમે કોને ટેક્સ ચૂકવો છો? આ સરકારને. તો બિન અનામત વર્ગને અત્યાર સુધીમાં 2,000 વધારે કરોડની ફાળવણી કરી. એટલે આને આપો, અમને કઈ વાંધો નથી. હજી 500,000 રૂપિયા છે તો આપણું શું? ભાગ્ય રાખવાના છે આપણે? હું ખાલી ઢોર ચરાવવા જવાનું છે? આપણે આત્મસન્માન જેવું છે કે નહીં? એટલે સુધી કાંઈ પરિવર્તન આવવાનું નથી. મિત્રો આપણા કુટુંબમાં, પરિવારમાં, આપણા ભાઈ ભાગમાં એક શેઠો કે સાહ વધારે આવી ગયો ને આપણા ભાઈને, તો એની સામે આપણે ધોકાલીએ છીએ, એને કોર્ટના દરવાજા દેખાડીએ છીએ કે નથી દેખાડતા? તો આજે આપણા મતથી ચૂંટાઈને બે છે ને 25,000 ને 50,000 કરોડ એના સમુદાય માટે વાપરી નાખે તો તમારી આંખો કેમ નથી ખુલતી? દોસ્ત કોણ છે અને દુશ્મન કોણ છે એની ફરક તમારે સમજવી પડશે. આપણા સમાજના જેટલા પણ ભાઈઓ છે, સામાજિક હોય કે રાજકીય, આપણે કોઈનો વિરોધ નથી અને આપણા તે દુશ્મન પણ નથી. આપણા દુશ્મન એ લોકો છે
જે સત્તામાં બેઠા છે અને ચોક્કસ જ્ઞાતિવાદ કરે છે. તમે આવો સુરતમાં ને પૂછો કોઈ હારા વિસ્તારમાં મકાન ભાડે લેવા જાઓ કેજો કોળી છે તો કે કોળીને નથી આપતા. આ વાસ્તવિકતા છે. આ જ્ઞાતિવાદી માનસિકતા છે. ક્લાસ 1 અને 2 અધિકારી નથી બનવાનું કારણ એ છે કે એ લોકોને તમને સાહેબ કહેવા પડે ને એટલે એના પેટમાં તેલ રેડાય છે. એટલે તમને શિક્ષણ અને આરોગ્ય સરખું આપવા માંગતા નથી. આજે પણ આપણે સ્કેનર ફેરવવા પડે કે ભાઈ ફલાણા ભાઈને સારવાર માટે 2.5 લાખની જરૂર છે, તમે આપો. 250, 300 કે 400 રૂપિયા દાડીએ જવાવાળો વ્યક્તિ અત્યારે MBBS સર્જન થવું હોય કે MBBS ડોક્ટર થવું હોય ને ભાઈ તો 60-70 લાખ 1 કરોડ રૂપિયા જોઈએ ત્યારે તમે MD થાવ. મેડિકલ ક્ષેત્રમાં 40 કોલેજો છે ગુજરાતમાં, ખાલી 4 કોલેજ સરકારી છે તો 300-400 રૂપિયા અને 90% સમાજ દાડીએ જવાવાળો મજૂરી કામ કરવાનો સમૂહ છે તેનો પરિવારનો દીકરો ડોક્ટર બની શકશે ખરા? નહીં બની શકે. આ વ્યક્તિ લઈને અમે નીકળ્યા છીએ. અહીંયા સારી સારી વાતો કરતા તો અમને આવે તમારા વખાણ કરતા, પણ એ અમને આયા કોણીએ કોટ ચોટાડતા આવડતું નથી. અમે જે લડત લડવા નીકળ્યા છીએ કોઈ ચિરાગ ઝાલા માટે નથી. હું કાંઈ ચૂંટણી લડવા આવવાનું નથી ભાઈ, સમજો. પણ આપણી એક ભૂલે આપણે આપણી આવનારી પેઢીનો છે ને સત્યાનાશ કરી રહ્યા છે. આ હું તમને કહેવા આવ્યો છું. તમારા મતની કિંમત છે જ્યાં સુધી તમે નહીં સમજો ત્યાં સુધી કાંઈ પરિવર્તન થવાનું નથી અને નથી. આ સમાજમાં 90% સમાજ એવો છે જેને પક્ષોએ કાંઈ ભાઈ લેવા દેવા નથી. 5-10% લોકો એવા છે કે કોઈ પણ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોય. આ આગેવાનો એમ કે તમારા મત આપો, આખો સમાજને મત આપી દે છે કે નથી આપતા? અમારે જે વાસ્તવિક જાગૃતિ કરવા માંગીએ છીએ ત્યાં 90% ને સમજાવવા માંગીએ છીએ. અને એના માટે દરેક ગામમાં દરેક અઠવાડિયે ખાલી 1 કલાક ભેગું થવાનું છે અને 1 કલાક આપણે સભા કરવાની છે. અને આ સભામાં 1 કલાકની સભામાં સમાજને વાસ્તવિક રીતે જાગૃત કરવાનો છે. અને એ જાગૃત કરવાનો છે કે ક્યારે કોઈને હાથા બને નહીં. પોલીસ પ્રશાસનની કામગીરી શું છે, ગવર્મેન્ટ કચેરીઓની કામગીરી શું છે, રાજનીતિ શું કહે છે, ધારાસભ્ય, સંસદ, મુખ્યમંત્રી કે ગૃહમંત્રીની જવાબદારી શું છે, આ બધી બાબતો તમને સમજાવવામાં આવશે. તમારી નોકરી કેટલી જાય છે, બરાબર? આ બધી બાબતો ને વાસ્તવિક રીતે ઘર સુધી પહોંચે તેના માટે હરેક ગામમાં આપણે ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. અને દર અઠવાડિયે ખાલી 1 કલાક આપણે ભેગું થવાનું છે. બીજું એ કે ઘણા રાજકીય આગેવાનોના અમને પણ સામેથી ફોન આવેલા છે, સત્તા પક્ષમાં પણ, કે ચિરાગભાઈ લડો, અમે તમારી સાથે છીએ, પણ અમુક મર્યાદા હોય, અમુક પ્રોટોકોલ હોય કે આપણે સામે ખુલીને ના કહી શકીએ. પણ પીડાય છે 100%, બરાબર? પીડાય છે 100%. કેમ કે આપણા જે પણ મહાનુભાવો, જે પણ આદરણીય આગેવાનો ગાંધીનગર જાય અને આપણા મતથી ચૂંટાયેલો ગૃહમંત્રી જો રાજકોટ વહી જાય તો આપણે વિચારવાની જરૂર છે અને છે. મને MLA નો ફોન આવ્યો, એને મને એવું કીધું, ચિરાગભાઈ સમાજનો કઈ વાંક જ નથી. શું કીધું? સમાજનો વાંક નથી. અમારા MLA છે ને એમાં યુનિટી નથી, બાકી ગાંધીનગર જવાની જરૂર ન પડે. હવે ફાકા નથી મારતો, કોઈને સાંભળવું હોય તો આવજો, સંભળાવી. આવા 3 થી 4 MLA ના ફોન આવેલા છે, એ પીડાય છે, બરાબર? કેમ કે આ લોકો છે ને એને પણ ગાંઠતા નથી. કહેવાનો મતલબ એ છે કે જો આપણા સમાજના આગેવાનોને દબાવવાની કોશિશ કરે તો આ દુશ્મનોને એક વખત ઘૂંટણીએ પાડી જ દેવા જોઈએ. જો આપણે આગેવાનોને દબાવવાની કોશિશ કરે તો આ દુશ્મનોને એક વખત છે ને ઘૂંટણીએ ન પાડી દે ને તો પણ આપણામાં કોળીનું લોહી ન કહેવાય. જેના મત નથી એ લોકો આપણી પર રાજ કરે અને આપણે ઓર્ડર ઠોકતા હોય, બરાબર? ગામમાં સભ્યની ચૂંટણી થાય ને તો સભ્યની ચૂંટણીમાં એ ચૂંટાઈ ન આવે, બરાબર? ચૂંટાઈ ન આવે, એ મુખ્યમંત્રી બની ગૃહમંત્રી બની જાય તો આપણે
આ બાબતે વિચારવાની જરૂર છે. આપણે કોઈના ભાગનું છીનવા માંગતા નથી, પણ આપણા ભાગનું કોઈ છીનવીને લઈ જાય તે આજે પણ સહન નહીં કરવાનું અને કાલે પણ માગવાથી હંમેશા ભીખ મળે છે. માગવાથી હંમેશા ભીખ મળે છે. જો અધિકારો જોતા હોય ને તો સામેવાળાની છાતી ઉપર પગ મૂકી અને ઝૂકાવવાની તૈયારી રાખવી પડે. વધારે સમય નહીં લઉં, એક જ વાત કે પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા. પાટીદાર અને ક્ષત્રિય સમાજના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ ગયા. તો ભાઈ આપણા કેસો પાછા ખેંચતા આ લોકોને ઝાટકા લાગે છે ભાઈ? હે આ દેખી તો અન્યાય છે. એકને ગોળ ને બીજાને ખોળ કેમ ભાઈ? બોલવું પડશે, લડવું પડશે. એમને છે ને ભાઈ, એમને કઈ મળતું નથી અને ક્રાંતિ કરવા માટે ક્રાંતિકારી વિચારોની જરૂર પડે ભાઈ. કાલનાનું કામ નથી ક્રાંતિ કરવું. એટલે જે પણ આપણા આંદોલનકારીઓ છે એના પણ કેસો આપણા પાછા ખેંચવાના છે. 2047 ની વાર નથી. આપણી જે માંગો છે જો પ્રેમથી આપે તો ઠીક છે, બાકી ટિકિટો એની પાસે છે, મત કોની પાસે છે? અને આ પંચાળની ધરતીનો જ ઉદાહરણ છે. આગેવાનો અને વડીલોને આપણા બરાબર અપક્ષના હકને પાડી દીધા છે અને હું પૂછું છે એની પાસે દીધાને અમે શીખ્યા છીએ કે મુંજાઈ હું ગયા. સમાજને હું કીધું કે શા માટે મુંજાઈ ગયા? ટિકિટો પક્ષો પાસે છે, મત કોના છે? તો કે આજ કોળી ઠાકોરોના. અને અમે એ જ લક્ષ્ય સાથે નીકળ્યા છીએ. જો આ લોકોને આપવાની તેવડ ન હોય અને આપવાની ઓકાત ના હોય ને તો એની ઓકાત આપણે બતાવી દેવાની છે. આવનારી 2047માં જો ખરેખર સમાજનો સહકાર મળ્યો અને 9% સમાજ જો એક બાજુ થઈ ગયો તો 20 થી 25 સીટો જો આપણે અલગથી લઈ આવીએ ને તો ભાજપ, કોંગ્રેસ કે આપ એક પણની સરકાર આપણા ટેકા વગર બને નહીં. અને પછી તમે એમ કહો ને કે ઠાકોર અને કોળી વિકાસ નિગમને 3500 કરોડ આપવાના છે, એટલે આપવા જ પડે. આપણા આંદોલનકારીઓના કેસો પાછા ખેંચવાના છે, એટલે ખેંચવા જ પડે. દોડને માર કાઢી નાખ્યા, દોડને માર કાઢી નાખ્યા. અને ખબર હતી 2022માં 71% ઉમેદવારો ઓબીસી સમાજના 25 માંથી 25 ગુણ લઈ આવવાના છે. એટલે ખબર પડી ગઈ કોળી ઠાકોરના દીકરો દોડમાં 25 માંથી 25 લઈ આવે, એટલે દોડના માર કાઢી નાખ્યા. આ નુકસાની છે. એટલે આ જે પણ બધી બાબતો છે આ બાબતો માટે લડવા માટે વાસ્તવિક જાગૃતિ ઘર ઘર સુધી પહોંચે તેના માટે જરૂરી હોય. સમાજમાં ચાલતા જે પણ સંગઠનો હોય, જે પણ રાજકીય પક્ષો સાથે જોડાયેલા હોય, આપણે એને બધાને દિલથી વંદન છે. આપણે કોઈનો વિરોધ નથી, પણ આ સમાજની મુવમેન્ટમાં અમને સાથ સહકાર આપો, અમારી સાથે જોડાઓ, બરાબર? એવી આશા સાથે મારી વાતને વિરામ આપું છું. જય કોળી સમાજ, જય મોદીભાઈ, જય વેલના. ખૂબ ખૂબ આભાર ચિરાગભાઈનો. ત્યારબાદ આગળનો કાર્યક્રમ વધારતા યુવા કોળી એકતા સંગઠનમાં આ વિસ્તારના જે ભાઈઓ જોડાયા હોય એમના હું અહીંથી નામ બોલું છું. તે સ્ટેજ ઉપર આવીને ભાઈ શ્રી ચિરાગભાઈ, પિન્ટુભાઈ, સમગ્ર ટીમ તેમનું સ્વાગત કરશે. ભાઈ શ્રી દશરથભાઈ ભગુપુર, રાજુભાઈ જેજરિયા, હરેશભાઈ જમાડી, વીરુભાઈ નોલી, જીગાભાઈ નાગણકા, યોગેશભાઈ ધરંજિયા, હરદેવભાઈ દરો. થઈ જશે હરકો. લાવો જલ્દી. ફૂલ આપો ને, ફૂલ અમે હેલો, હા બોલો ના. શું આ તોડી નાખો. હા મને યાદ છે. આવે છે ને? હા એ આવે. નિકુલભાઈ પાણી